हेलो गुड मॉर्निंग बधाई सीताराम जय श्री कृष्ण। तो जो आखड़े परवारी थोड़ा वीडियो बनावीए आज थाय हे मोडू जराक आज जवानुं है पोरबंदर शॉपिंग करवानुं थोड़ुं घणुं लगननी तैयारी स्टार्ट થઈ ગઈ हाँ શોપિંગ કરો लगन ठुकड़ा હતા જાય ભાઈ ના તે કમુટા બેહન તે કે ભોજાઈ હટું ને ઈ લઈ લઈએ કે તો પછી કમુટામાં એનું ન લેવાય ભોજાયું ને પૈસાનું લેવાના હોય ને તો બીજાના તો પછી રાખ્યું ગમે તો એક કમુટા અમારી કામ નીકળે જાય ને પછી કમુટા ઉતરીએ ને પછી થોડોક ગાળો રહે ને લગ્નનો તો એવું હે તે હું 5:30 વાગે ઉઠીને તે મોટું મોટું બધું કામ કરી લીધું ને ભીહુનું બાકી હે તો હું કહે ને ભીહુને પેલા પાણી નાખી દઈએ મગોટું ને પછી પાણી પી લઈએ તો પછી એનાથી ઉપાદી નહીં બપોરે પછી એને મોકલો નાખી જાય સાથે મગોટું એક પાણી ત્યાં બાજુમાં વારે વાંધો નથી ને સાહે આપણી થાય તે સાહે થઈ જાય તો પાડીને પીવડાવી દઈએ ને બસ હું કહે ઝડપથી પરવાર જાય વેલેરા જઈએ પછી એ કહેતા હતા કે વેલેરા નીકળજો તે પછી તાણે વેલેરા પૂગે એવી हाँ तो 7:30 થઈ ગયા ને જો આપણે ભીહુનું બાકી હે તો ઝડપથી ફટાફટ આપણે નાખી દઈએ મગોટું તો ખાઈ લઈએ પછી ઝડપથી પાણી પી લઈએ ને ખાઈ લઈએ ને પાણી પી લઈએ તો પછી આપણે એક મિલી ગઈ તો બસ સુરજ દાદુ મોર્નિંગમાં ત્રણ નીકળે ગયા તો મસ્તીની મોર્નિંગ થઈ ગઈ હટાણે જો ને અત્યારે તો હે ને પક્ષીઓનો અવાજ કલરો સંભળાય જો મસ્તીના શેકલ્યા ને એવું બુલબુલ ને જો મસ્તીને બેઠા ને કલરો કરે ને આપણે ભીહુનું નાખવાનું બાકી છે તો હાલો ભીહુનું નાખી દઈએ ને પાડીને બાર કાઢી લઈએ મેં તો પાડીને દાય અંદર ને અંદર રાખવી પડશે કારણ કે બહાર જવાનું છે ને એટલે બાર પોહાય નહીં રેઠી કૂતરાને કોઈ આવે કોઈ અને મજૂર તો હે પણ એ ખરેખર ખેતરમાં ધ્યાન હોય આનું હોય ન હોય તો પછી ઉપાદી નહીં ને આપણે મોટર ચાલુ છે જો ધાણામાં પાણી હાલે ને મોટર ચાલુ છે એટલે ઘરથી નીકળીએ ને તો પાછા ટાણે પૂગે એનો કહે ને બહુ વાર લાગીએ ઘડીકમાં ફેર નો દઈએ શિયાળા મતલબ ગરમ પાણી કર્યું આપણે જો ગરમ પાણી મૂક્યું તો ગરમ પાણી થઈ જાય ને તો થોડુંક નાખી દઈએ બહુ ગરમ પાણી નાખીએ તો એ પાસે નાખવાનું ઓછું નીકળ્યું જરાક ઉતામે છે ને તે ગરમ પાણી નાખ્યું પડ્યું નકર ઠંડી લાગે તો ઘરમાં જર્સી બરસી પહેરે ટાઈટ લાગે તો જો જર્સીને પહેરી લીધી ને ટાઈટ તો ઓછી લાગે જો કે એને તો હે ને ઓટોમે ઉઠીને નાહી લીધું નહીં રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો રામ બહુ ટાઈટ છે આવું તારે પોરબંદર ટાઈટ તો હે પણ એ નક્કી ને આવી જાવી નગર ન આવો નક્કી ને તો જોઈએ કારક નક્કી એ તો 8 થઈ ગયા જો તો ઝડપથી તૈયાર થઈ હાલો જો તૈયાર થઈ ગયા ને એવું લગ્નની શોપિંગ કરવા માટે કાં જાય પોરબંદર જાય પોરબંદર જવાનું તૈયારી મહિનો દી પહેલાથી ચાલુ હોય છે 1 મહિના 10 દી બાકી 1 મહિના 10 દી છે આજ કેટલી તારીખ છે કે 15 દી આજ 1.5 મહિના બાકી છે રોય ભાઈ ઠંડો બહુ હાલો તો ત્યાં જઈને મળશે
વાર આવ્યો છે. હા કઈ ઉપડે હે તને આજ મજા આવી તે ઓલો કોઈ બધું ખાઈ ગયો તો કાં આવી ખાતો તો આજ વાહ આપણે કાં ડીશમાં ખાધું તે કાં ખાધું તું નામ આવે મને તો નતો આવડતું એ આપણે ખાધું એ કાં હું કહેવાય એને ખાઈ ગયો તો બધી ઘેર આવી છે પછી મારો આર્યન ગુડ મોર્નિંગ બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ. તો જો આપણી પરવારીને તો હું વિડીયો થોડોક બનાવવાની શરૂઆત કરી દઈએ ને ભરત ગયો પાછો પોરબંદર એની થોડુંક ગાડીનું કામ હતું તે ને આગો ને આપણી સરસ મજાની સા બનવા મૂકી તો સા પી લઈએ ને હાજી જો આપણે મોડા મોડા આવ્યા હતા સેટ હાથ થયા હતા ઘેર પૂગ્યા હતા 7 વાગે ઘેર પી ગયા ને લેતી દેતી બધું કરવા લીધું તો હાથ થયા હતા સેટ મોડા પરવાર્યા હતા તે પૂગ્યા હતા સેટ અંધારું થઈ ગયું તો હાથ થઈને વેલા અંધારું થઈ જાય યાર દીદી ખાઈ અંધારું થઈ જાય તે હા અંધારું થઈ ગયું તરફી ગયા હતા ને આપણે નાનો કંઈ વિડીયો એવો હોય છો કંઈ બનાવ્યો ને થોડો ઘણો આપણે કોપી લીધી બાકી એ છે ને પહોંચાઈ નવી નવી હોય ને એટલે હું હરમાં હતી બીજી પછી બનાવ્યો ને મેં વિડીયો કંઈ નાનો કપડાને બધી શોપિંગ કરવા ગયા હતી બે ભોજાઈ આવી હતી મને માન બાપો ને ટમુ ને લખું ને બધા આવ્યા હતા ને હું ગઈ ત્યાંથી ને ભરતની પછી કામ થોડું ઘણું હતું ઘર વાડી નથી ભરતથી પછી આરો કર્યો આવવાનું એમ બધા એટલા ગાતા તો બસ નાનો કંઈ વિડીયો બનાવ્યો ને જ મેં તે કારક આપણે પાછું બનાવ્યું એ બધા જો હમણાં લગ્ન હે ઢુકડા ફર્યું હવે લગ્ન તો બસ કમુટા બે જાય હતી કે ઝડપ બે પહોંચાઈને લેવીએ તો પછી ઉપાદીને તો જો કાલે એ બધી કામ થઈ ગયું ને થોડું ઘણું રેગું ને અમારા તો છે જો બધી શોપિંગ બાકી છે જે કંઈ નથી કરી એને ઝડપથી કે પછી કમુટા બે જાય ને તે કે લઈ લઈએ એના હાટું પછી એને કોઈ કપડાં બ્લાઉઝ સીવવા હોય ને કોઈ કંઈ ને તો લાંબા ટૂંકાને કોઈ માપ સાઈડ કરી દેવી હોય તો દે હવે તો હાલો આપણે છે ને સરસ મજાની બની ગઈ ને ખેતરમાં દેતા સવારે પાણી બીજામાં કાંક બધા કાયમી ને બધું પાણી વાળે ને સા દેતા આવી પાણી કાલુનું ચાલુ કરી દીધું આપણે કાલુનું આપણે પાણી ચાલુ કરી દીધું ખેતરમાં ધાણામાં તો બસ સરસ મજાને આપણે સા નખાય સા આપણે ભરી લઈએ બસ દેતા આવીએ ને ઠંડીની સિઝન તો ઠંડી એવી લાગે હમણાં ઠંડી બહુ પડે સાહેબ પડી પીવરાવાની બાકી અમારા પાસે આવે ને ગરમ કરીને પીવરાવા અટાણે તો જરાક તડકાને મોડેલી પીવરાવા પછી એને ટાઈટ સડે જાય જો પછી ઊની કરે ને જરાક દહક થઈને તો હું પીવરાવી પાડી છે તો હાલો આપણે સાથ દેતા આવીએ પીહુનું તો જો બધું આપણે કામ ઘરનું કરી લીધું નાસ્તો એ કરી લીધો અડધો જજો ને અડધો થોડો ઘણો બાકી છે કાલે વરે પાછની મેળવા જવાનું છે તે કાલે ને વરે ફાર છે વહેલું ઉઠવાની વહેલું ઉઠવું પડીએ વહેલું ઉઠવાની ફાર એટલી રહીએ કાલે તો બહુ વહેલું ઉઠવું જોઈએ પાછું નાસ્તો દેવા જાય મેળવાનું છે કાલે તે જે બધી ખાઈ પીએ બે એક બધીને જો એક ફરે નાખે તો ખાઈ લીધું પાણી પી લીધું બધી બેઠી ને પાડી જો સાહીની વાટ જોઈને ઊભી તો પાછા આવે ને ગરમ સાહી કરે ને પીવરાવીએ ને ચોકને ખેતરમાં પાણી ચાલુ કરી દીધું આ પારી આખું પીએગું ને ઉપર બાકી છે જો ઉપલા પારીએ ઘાક સેટ પોલે પૂગે ગો તો બસ આપણે ને સાદે ત્યાં આવીએ ઠંડી એવી લાગે 9:30 થયા તો એવી ટાઈટ લાગે ને મસ્તીની જો ફૂલકોબી એટલે પાંદડા કોબી એકદમ મસ્તી થઈ ગઈ છે ને મરસીને બહુ બરોબર મંડાણી રીંગણી તો જો એવું પારી કોરવા માંડી મોડી થાય છે તો જો કે ધાણા જો આમાં હવે બેહવા માંડ્યા કાકા બેહે જે જો બહુ વધતા ને થવા ને જો થોડાક દિવસ સુકાઈને તો પાછું ખોડ લેવાનું આપણે ધાણામાંથી
જરાક પાણી કાઢી લઈએ જરાક ફૂક થાય ને ખેતરમાં ગીરાય તો પછી એક દીમાં આપણે ખડ થેપલ્યું આ પારીયામાં ઠાવકું હે બાકી તો ઘઈ ને તેટલું ખડ ને ખાતર સરતો જાય મોકલો આગળ ને પાણી ચાલુ હે ને જો અમારી ઉપર મોટા મોટા બોર થવા મીડે હે હમણાં પાકી જાય તો આપણે એનો પ્લેટ પુગાવ્યા મોકલાને સાદે દઈએ જો આ પુગાવ્યા પાણી ભરતા હતા આ ભાગ્યું આખો પીએગો ને ઉપર થોડોક હે મોર ખાતર દેતો જાય ને પાસે પાણી ચાલુ હે તો જો આવી રીતના કંઈક પાણી ભરે હાલે મોર ખાતર ચાલુ હે ને હું કે લે સાપીએ પાણી જો ધોરી આવે ઉપલે ભૂંગરે છે ને જામાં હેઠા ખડ થઈ પડ્યો વરે એકાદ એક દિન એવી રહી ને તાર વરે કાઢેલી કે તો જો બગલા સરસ મજાના પાણી હાલતો હોય ને એટલે એમાં મોજ ને મોજ દોડતા હોય ને જા ઓલી ગમનો બધોય ભાગ પીએ ગયો ને એટલું જ સેવતા જા આપણે ઘેર જઈએ ઘરે ઘણું બધું કામ બાકી હવે તો જો આપણે ને અટાણે બપોરના કેટલા 12 જેવું થયું ને આપણે રસોઈની તૈયારી હાલે તો ફરતી શનિવાર તો એ માટે આપણે બટેટા બફવા મૂક્યા ને બસ ભાતનો નાસ્તો થોડો ઘણો રેગો બાકી તો એ માટે આપણે સેવડો બનાવી નાખીએ સેવડાની જો બધી સામગ્રી તૈયાર કરી લીધી આમાં છે જો મકાઈના પૌવા ને આમાં છે ચોખાના પૌવા ને ઝીણી ભૂંગળી છે ને આમાં છે સેવ ને બસ મુરમુરા ને મસાલા બધાય તો હે ને આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ બકડીયામાં તો આપણે હે તેલ ગરમ કરવા બકડીયા મૂકી દઈએ ને પછી સરસ મજાના આપણે બધાય તળી લઈએ પહેલાં બધી સેવડો બનાવી નાખીએ તો બસ આપણે હે ને તૈયારી કરી લઈએ તો હે તેલ આપણે હે ને બકડી રાખી દીધું ને એવું ગરમ કરવા મૂકી દઈએ બટેટા સળે ગયા